તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે જે સ્ટોક ઉપર ડિસ્કશન કરવા જઈએ છીએ ને એનું નામ છે હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. આ જે સ્ટોક છે એની ઉપર સૌથી પહેલાં આપણે કંપની એનાલિસિસ કરીશું. એના પછી આ જે સ્ટોક છે એની ઉપર આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કરીશું અને એટ ધી એન્ડ આ જે સ્ટોક છે ને એની ઉપર આપણે ટેકનિકલ એનાલિસિસ પણ કરીશું, જેનાથી આ જે સ્ટોક છે ને આ જે કંપની છે ને એની ઉપર તમને પ્રોપર ક્લેરિટી આવી શકે. તો થોડુંક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે સ્ટોક છે ને એનું એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ. આ જે કંપની છે એ ઇન્ડિયાની લીડિંગ એફએમઈજી એટલે કે ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રોનિક ગુડ અને એની સાથે મેજર પાવર ડિસ્ટ્રીબ્યુશનની જે ઇક્વિપમેન્ટ હોય ને એનું પર છે ને આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંયા આગળ તમે નીચે જોશો ને તો આ જે કંપની છે એ કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરની અંદર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં માર્કેટ લીડર બનીને કંપની બેઠી છે. આ કંપની પાસે 20થી વધારે પ્રોડક્ટના વર્ટિકલ છે, 48થી વધારે કંપનીના ઓફિસ છે, 6710થી વધારે એમ્પ્લોય આ કંપનીની અંડર જઈને કામ કરે છે, 4થી વધારે આ કંપનીના રિસર્ચ સેન્ટર છે, 6થી વધારે આ કંપની જેને પોતાની બ્રાન્ડ છે, 15થી વધારે કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને 18,000થી વધારે ડીલર આ કંપની સાથે છે જોડાયેલા છે. હવે આ જે કંપની છે એની પાસે કઈ 6 બ્રાન્ડ છે અને કયા કયા પ્રોડક્ટનું આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે એને હવે આપણે એકવાર જોઈ લઈએ. તો હવે આ કંપની પાસે કેટલા બ્રાન્ડ છે અને કેટલી પ્રોડક્ટ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે એ તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. હવે આપણે એ જોઈએ કે આ જે અલગ અલગ પ્રોડક્ટ છે ને એમાંથી કંપનીને કેટલું રિવન્યુ આવે છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. અહીંયા તમને દેખાશે કે જે લોયલ કસ્ટમર છે ને એમની પાસેથી કંપનીને 33% રિવન્યુ આવે છે, જે આ ઓલ ઓવર ચાર્ટમાં સૌથી વધારે છે. એના પછી જે 18% રિવન્યુ છે ને એ ઇલેક્ટ્રિકલ કન્ઝ્યુમર ડ્યુરેબલમાંથી આવે છે. જે 7% રિવન્યુ છે એ કંપનીને લાઇટિંગ અને ફિક્સચર્સની અંદરથી આવે છે અને કેબલ્સમાંથી કંપનીને 26% રિવન્યુ આવે છે અને સ્વિચ ગેર્સમાંથી કંપનીને 10% આવે છે અને જે 6% છે એ અધર્સમાંથી કંપનીને આવે છે. હવે અહીંયા આપણને ખબર પડે છે કે આ જે લોયલ કસ્ટમર છે ને અને જે કેબલ્સનો બિઝનેસ છે ને એમાંથી જેને કંપનીને વધારે પડતું રિવન્યુ આવે છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એ ઓલ ઓવર વર્લ્ડમાં કઈ જગ્યાએ ફેલાયેલી છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. હવે આ જે કંપની છે ને એ એશિયા, યુરોપ, અમેરિકા, મિડલ ઇસ્ટ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની અંદર છે ને પોતાની પ્રોડક્ટને છે ને વેચે છે. હવે આ જેટલી બધી કન્ટ્રીને આપણે ભેગું કરી દઈએ ને તો આ કંપનીને ખાલી આ બધી કન્ટ્રીઝમાંથી ખાલી 10%નું જ રિવન્યુ આવે છે. એટલે આ જે કંપની છે ને એનું જે મેજર ફોકસ છે ને એ આપણે ઇન્ડિયાની અંદર જ છે અને આની જે 90%નું જે રિવન્યુ આવે છે ને આપણા ઇન્ડિયાની અંદરથી જ આવે છે. તો એટલા માટે આ જે કંપની છે ને એને આપણને છે ને ચાર્ટ શોકેસ નહીં કર્યું, જેના થ્રુ આપણને ખબર પડી શકે કે આ જે અલગ અલગ કન્ટ્રીઝ છે એમાંથી એને કેટલું રિવન્યુ આવે છે. તો હવે આ જે કંપની છે ને એનું બિઝનેસ મોડલ અને કંપની કઈ જગ્યાએ ફેલાયેલી છે એનો તમને આઈડિયા આવી ગયો હશે. હવે છે ને આપણે ડાયરેક્ટ ફોકસ કરીએ કે આ જે કંપની છે એનો જે સ્ટોક છે એનું ફંડામેન્ટલ એનાલિસિસ શું કહે છે. તો સૌથી પહેલાં છે ને આપણે શેર હોલ્ડિંગ પેટર્નને જોવાના છે. તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ અહીંયા 59% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં સેમ જ રહી છે. અહીંયા આગળ આપણે એફઆઈની હોલ્ડિંગ જોઈએ ને તો એ 25% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી વધી છે. અને અહીંયા જે ડીઆઈની હોલ્ડિંગ છે ને એ 10%ની આજુબાજુ છે અને જે પબ્લિકની હોલ્ડિંગ છે એ 5%ની આજુબાજુ છે, જે પણ ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યારે સેમ જ દેખાય છે. અને બાકીની જે 0.05% હોલ્ડિંગ છે ને એ કંપની અધર્સની અંદર કન્સિડર કરે છે. તો હવે જે શેર હોલ્ડિંગ પેટર્ન છે ને એ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે એ જોઈએ કે આ જે સ્ટોક છે ને એનું રેશિયો એનાલિસિસ શું કહે છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. કંપનીની જે માર્કેટ કેપ છે ને એ 1,15,610 કરોડ છે. અત્યારે જેનો કરંટ પ્રાઇસ છે એ 1844ની આજુબાજુ છે. અત્યારે આપણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનને જોઈએ ને તો એ 10% છે. પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો એ 24%થી વધી છે. સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ 11%થી વધી છે. રિટર્ન ઓન ઇક્વિટી આપણે જોઈએ ને તો એ અહીંયા 18% છે અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ આપણે જોઈએ તો એ અહીંયા આપણને 17% બતાવે છે. તો આ જે પ્રોફિટેબિલિટી રેશિયો છે ને એ તો બધા સારા છે. હવે આપણે વેલ્યુએશનના રેશિયો પર ફોકસ કરીએ, જેનાથી આપણને ખબર પડી શકે કે અત્યારે જે કંપની છે એ મોંઘી મળે છે કે સસ્તી મળે છે. તો અહીંયા આપણે ઇન્ડસ્ટ્રી પીઈ જોઈએ ને એ અહીંયા 81 છે, પણ અત્યારે જે સ્ટોકનો પીઈ છે ને એ 83 છે. તો એનો મતલબ છે કે ઇન્ડસ્ટ્રી કરતાં આ જે સ્ટોક છે ને આ જે કંપની છે ને એ થોડી ઘણી ઓવર વેલ્યુની અંદર મળી રહી છે. અહીંયા આપણે ડેટ ટુ ઇક્વિટી રેશિયો ચેક કરીએ ને
તો એ 0.04 છે. એનો મતલબ છે કે કંપની ઉપર છે ને કર્જ બહુ ઓછો છે. અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોની વાત કરીએ ને તો એ અહીંયા આપણને 41 દેખાય છે. કે એનો મતલબ છે કે કંપની છે ને ઇઝીલી પોતાનો જે ઇન્ટરેસ્ટ છે ને એ બેંકને ચૂકવી શકે છે. અહીંયા જે આપણો છેલ્લો રેશિયો છે ને એ છે PEG રેશિયો. આ જે રેશિયો છે ને એ અહીંયા આપણને છે ને 8 દેખાય છે. તો આ વસ્તુ ઉપર છે ને ઇન્વેસ્ટરે ધ્યાન રાખવું. તો હવે આ જે રેશિયો એનાલિસિસ છે એ આપણે સારી રીતે સમજી લીધું. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એનું યર ઓન યર આ જે નેટ પ્રોફિટ છે એ કેટલું વધી રહ્યું છે. 2020ની અંદર કંપનીનું જે નેટ પ્રોફિટ હતું ને એ 735 કરોડ હતું. 2022ની વાત કરીએ તો અહીંયા જે કંપનીનું નેટ પ્રોફિટ હતું ને એ 1196 કરોડ હતું. 2023ની વાત કરીએ તો એ થોડુંક ઘટીને 1071 કરોડ પર આવી ગયું હતું. અને 2024ની અંદર ફરીથી 20%ની ગ્રોથ પકડીને અત્યારે જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ 1270 કરોડની આજુબાજુ ફરે છે. હવે જે બેઝિક ફંડામેન્ટલ હતું ને એ તો તમને સારી રીતે ખબર પડી ગયું હશે. હવે આ જે કંપની છે ને એની ઇન્ડસ્ટ્રીની અંદર શું ચાલે છે ને એ પણ આપણે એકવાર જોઈ લઈએ. હવે થોડાક દિવસ પહેલાં છે ને એક રિપોર્ટ પબ્લિશ થઈ હતી જેમાં જે બ્લુ સ્ટાર એજન્સી છે ને એને એવું કીધું હતું કે આપણા ઇન્ડિયાની અંદર જે એસી ઇન્ડસ્ટ્રી છે ને એ 4 વર્ષની અંદર છે ને ડબલ થઈ જવાની છે. હવે અહીંયા આગળ તમને યાદ હોય તો આપણે પેલા રિવેન્યુ બ્રેકઅપ સેગમેન્ટની અંદર એવું જોયું હતું કે કંપનીનું જે 33-34% રિવેન્યુ છે ને એ લોયલ કસ્ટમરમાંથી છે ને આવે છે. હવે એ જે બ્રાન્ડ છે ને એની અંદર છે ને કંપની પોતાના એસી પણ સેલ કરે છે. તો આ જે ન્યૂઝ છે ને એ કંપની માટે છે ને એક પોઝિટિવ ન્યૂઝ છે. હવે જે બીજી રિપોર્ટ છે ને એમાં શું છે કે જેટલા પણ વ્હાઇટ ગુડ્સ હોય ને જેની અંદર એસી આવી જાય, વોશિંગ મશીન આવી જાય, આ બધાનું જે પ્રોડક્શન છે એને બૂસ્ટ કરવા માટે જે ગવર્મેન્ટ છે ને એ એની PLI સ્કીમ છે ને એ રીઓપન કરવાની છે. હવે આ રીઓપન થવાથી શું થશે કે જેટલા પણ વ્હાઇટ ગુડ્સ છે ને એની છે ને ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે ને તો એની જે સેલ્સ છે ને એ પણ વધશે. તો જેટલી પણ કંપનીઝ આ વસ્તુની મેન્યુફેક્ચરિંગ કરે છે અને આનું સેલિંગ કરે છે ને એમનું છે ને રિવેન્યુ વધશે. તો આ વસ્તુ છે ને આ જે રિપોર્ટ છે એ ઓલ ઓવર ઇન્ડસ્ટ્રી માટે છે ને એક સારી વસ્તુ છે. અને સ્પેસિફિકલી આ જે કંપની છે એની માટે છે ને એક પ્લસ પોઈન્ટ છે. હવે આ કંપની ઉપર જેટલી પણ સારી વસ્તુ હતી ને એ આપણે ડિસ્કસ કરી લીધી. પણ આ કંપની ઉપર કેટલા રિસ્ક છે ને એ પણ છે ને ઇન્વેસ્ટરે છે ને જાણવું જરૂરી છે. તો હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એની ઉપર રિસ્ક કેટલા છે. તો જે સૌથી પહેલો રિસ્ક છે ને એ છે કમોડિટી પ્રાઇસ વોલેટિલિટી. હવે આ જે કંપની છે ને એ કોપર, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક જેવી પ્રોડક્ટ પર છે ને ડિપેન્ડન્ટ છે. તો આ જેટલી પણ પ્રોડક્ટ છે એના અગર પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે ને તો આ જે કંપનીનું રિવેન્યુ છે ને એમાં પણ આપણને છે ને ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો આ જે સૌથી પહેલો રિસ્ક છે જે ઇન્વેસ્ટરે છે ને કન્સિડર કરીને ચાલવાનો છે. હવે જે બીજો રિસ્ક છે ને એ છે ઇન્ટેન્સ કોમ્પિટિશન. હવે અહીંયા મેનેજમેન્ટ શું કહે છે કે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક નવા પ્લેયર આવવાના કારણે છે ને કંપની માટે છે ને કોમ્પિટિશન વધી રહ્યું છે. અને કોમ્પિટિશન વધવાથી શું થાય કે આ જે કંપનીનું માર્કેટ શેર છે ને એ ઘટી શકે છે. અને માર્કેટ શેર ઘટવાથી આ જે કંપનીનું રિવેન્યુ છે ને એની ઉપર પણ છે ને ઇમ્પેક્ટ પડી શકે છે. તો આ જે વસ્તુ છે, આ જે બીજો રિસ્ક છે એ પણ છે ને ઇન્વેસ્ટરે કન્સિડર કરીને ચાલવાનો છે. તો હવે આ જે સ્ટોક છે ને એની ઉપર કંપની એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ આપણે સારી રીતે કરી લીધું છે. હવે જે આપણો ત્રીજો ટોપિક બાકી રહે છે ને એ છે ટેકનિકલ એનાલિસિસ. તો એની ઉપર હવે આપણે ફોકસ કરી લઈએ. તો અત્યારે આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 1850ની આજુબાજુ છે ને મૂવ કરે છે. અને અહીંયા તમને દેખાતું હશે કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એના સપોર્ટની આજુબાજુ જ ફરે છે. અગર આ સપોર્ટ છે એને સ્ટોકનો પ્રાઇસ નીચે બાજુ બ્રેક કરી દે ને તો એના પછી જે સૌથી પહેલું સપોર્ટ રહેવાનું છે ને એ રહેવાનું છે 1719ની આજુબાજુ. અને એ જે સપોર્ટ છે એને પણ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી દે છે તો એના પછી જે સ્ટોકનું સપોર્ટ રહેવાનું છે ને એ 1637ની આજુબાજુ રહેવાનું છે. હવે અગર આ જે સપોર્ટ છે એને બ્રેક કર્યા વગર આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ સપોર્ટને ટચ કરીને ઉપર જતો રહે છે ને તો એનું જે સૌથી પહેલું રજિસ્ટન્સ રહેવાનું છે ને એ રહેવાનું છે 1983ની આજુબાજુ. અને એ જ રજિસ્ટન્સ છે એને પણ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી દે છે ને તો એના પછી જે રજિસ્ટર રહેવાનું છે ને એ રહેવાનું છે 2111ની આજુબાજુ. હવે અહીંયા આગળ આપણે ઇન્ડિકેટર ઉપર ફોકસ કરીએ ને તો આ જે ઇન્ડિકેટર છે ને એની અત્યારે આ જે બ્લુ લાઇન છે ને એ યલો લાઇનથી ઉપર છે. તો એનો મતલબ છે કે અત્યારે આ જે સ્ટોક છે ને એનો પ્રાઇસ ઉપર જઈ શકે છે. પણ અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી 40% જ એક્યુરેસી આપતા હોય. તો આંખો બંધ કરીને છે ને આમાં આપણે વિશ્વાસ નહીં કરવાનો. કોઈ પણ સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં મલ્ટિપલ પેરામીટર છે ને જોવાના હોય છે. અને એ કયા પેરામીટર હોય છે ને એ તમે આજના વિડીયોની અંદર છે ને શીખી લીધા છે. તો અગર તમે આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.